ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી, રાધે રાધે. કેમ છો બધા મિત્રો? મજામાં? મારી ચેનલમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અને આજમાં જવાનું છે નિશાળે, તો વિડીયોના એન્ડ તક બન્યા રહેજો. તમને બતાવી કે ઇનામ વિતરણ કરવાનું છે નિશાળમાં, હાઈસ્કૂલમાં, તો વિડીયોમાં બન્યા રહેજો. નિશાળી છે બધી. હા, મિત્રો ભાગ્યા છે એ પાછા ઘેરે. મારે હવે પાણી વાળવાનું ચાલુ હતું ને નાકા મૂકીને આવેલો હતો, એટલે હવે ભાગી પાછા ઘેરે. સરસ મજાની ગાવું જાય છે નિશાળમાં બાજુમાં. અને આ નિશાળમાં બધા નંબર લાવેલા એ બધા નિશાળી. The next day. મારી ચેનલમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે બધાને. જય માતાજી, હર હર મહાદેવ. એક નવા બ્લોગની અંદર સ્વાગત છે બધાને. અને મિત્રો આજમાં છે ને આપણે પાણી વાળવાનું ચાલુ કર્યું છે, 8મું વાણ. તો બ્લોગની અંદર બન્યા રહેજો. અને સવારનું મોસમ તમે જોઈ શકો, સરસ મજાના સૂરજ મહારાજ પણ ઉગી ગયા છે. દર્શન કરી લો બધા મિત્રો ભાઈ, દર્શન કરી લો સૂરજ મહારાજના. અને આજ વાતાવરણ આમ ખરાબ છે, હાવ ઝાકળ રેકું, આમ મેઘર વારેકું છે બધું. તમે જોઈ શકો મિત્રો, વાતાવરણ થોડુંક ખરાબ છે આજમાં. તો પાણી ચાલુ કરી દીધેલું છે આપણે. કાલે થોડા ઘઉં પાઈ દીધા ઓલી બાજુ, અને હવે 2 ઘઉં છે ને ભૂરકાવા મળ્યા, તમે જોઈ શકો. અને આ વાતાવરણ તો એક નંબર. હો ભાઈ, સરસ મજાના ફૂલ પણ, આ મોર પણ આવી ગયા છે આંબાને. જો પાણી પણ સરસ મજાનું ધોરિયામાં આવે છે. અત્યારે સવારમાં નાહવાનું મન થાય, પણ ઠંડી લાગે ભાઈ. મેં કરતા નાઈ છી મિત્રો. આજની સરપ્રાઈઝ જોવો તમે, કેવી સરસ મજાની છે, તમે જોઈ શકો. હા ભાઈ, આંગળી નહીં, આ જોવો તમે. વાહ, કેમ પણ कैसे कैसे लोग रहते हैं यार यहाँ. કવડી કેરી થઈ ગઈ, બોલો. જોવા કેમ પણ. આમાં અમુક જ આવે, અમુક ખરી જાય છે બહુ. પીળી થઈને ખરી જાય. જો આ પીળી થઈ ગઈ, જો આ ખરી જાય, બધી ન રહી. જો આમાં કેટલી પીળી પડી ગઈ. મિત્રો જો આખો આંબો આવ્યો છે મોરનો, આ તમે જોઈ શકો, આખો. અને આ આંબો પણ ઘણો ખરો આવેલો છે, જો. અને આ આંબો પણ આખા મોર આવેલો છે, આખા આંબો. અને આમાં છે ને ક્યાંક આ બાજુની ડાળે છે, આમાં તો તાક જ હાવ છે. અને આ આંબો છે ને મોટો છે આંબો, તો આમાં ક્યાંક જ દેખાય. એટલે બધા આંબા હજી નથી આવ્યા. આ આંબો જો મોટો જબર આખો.
મોરનો ભરાઈ ગયો. એની પડખે તો ઓલો મોટો બાપાને કાંઈ નહીં આવ્યું તો આ છોકરા એમાં મોર આવ્યો. ઓલા બાપા છે ને એ આંબો કવડો છે જો તમે. હા અહીંથી તમને દેખાય, અનુભવ થઈ જાય. હા તો ઊંચો આમ છે ત્યાં થોડીક કે અહીંયા ડાળું આવી ગયું, બાકી ત્યાં મોર જ નથી એ આંબાને. એટલે દેશી આંબો છે એટલે બીજું કાંઈ નથી. મિત્રો હવે આવેલી 1 2 3 4 5 6 ક્યારા બાકી છે અહીંથી. અને આ બધું પાઈ દીધું અને વાગ્યા છે 9:30. હવે એટલું બાકી છે. મિત્રો આ ઘઉં પણ સરસ મજાના તમે જોઈ શકો. આ ઘઉં પણ બધા 1 નંબર છે, 10 વીઘાના. પટ્ટો પડ્યો ને એમ આ ઘઉં. અને આ ઘઉંમાં તમને કાંઈ ડિપ્રેશન લાગે? કદાચ વિડીયોમાં દેખાતું હોય કે આ ઘઉં બીજું બિયારણ છે, જોઈ શકો. તો મિત્રો મારા ઘડીએ ભાઈ કેવું બહુ સારું ન લાગે વિડીયોની અંદર તો ભાઈ એકવાર છેલ્લી વાર કહી દઉં. તમે ભાઈ વિડીયો જોવા તો આવો છો પણ લાઈક કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ તો કરતા નથી. તો ભાઈ થોડો સપોર્ટ કરો તમારા નાનો ભાઈ સમજીને, અને નાના હોય તો મોટો ભાઈ સમજીને સપોર્ટ કરો. બધા મિત્રો ભાઈ સપોર્ટ કરો દિલથી. તો ખાસ અગત્યની સૂચના ભાઈ, ચેનલને સબસ્ક્રાઈબ કરો, બીજું કાંઈ નહીં. બીજી કાંઈ અગત્યની સૂચના નથી ભાઈ. ચેનલને સબસ્ક્રાઈબ કરો, બીજી કંઈ વાત નહીં. વિડીયો તો જોવા આવો પણ સબસ્ક્રાઈબ નથી કરતા. ફટાફટ ભાઈ સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ. મિત્રો સરસ મજાનું પાણી આમાં શરૂ કર્યું છે રાજગરાની અંદર, તમે જોઈ શકો. અને વ્યૂ તમે જોવો એકવાર. ને મોટો મોટો થઈ ગયો હો ભાઈ રાજગરો. કેમ પણ બાકી લાલ હો ભાઈ. હા કાંઈ ઘટે નહીં. કેમ પણ બાકી હા આખી સાઈઝ તમે જોવો છે ને 1 નંબર. અને આપણે ભાઈ લસણ કીધું હું કહું આ ઓલી સેલરીને પાઈને પછી કેવું થઈ જાય જોઈ લો. લીલું સમ થઈ ગયું ને 1 નંબર. આખો ક્યારો. આ છે દેશી લસણ અને અહીંથી વકલ પડી જાય તમે જોજો. જો આ છે દેશી, અહીંથી આ વકલ પડી ગયો. આ બે ગચર પોપટી કલરનું છે. જો આ બે કાળું છે. જો આવું કંઈક સરસ મજાનું લસણ છે. અને એટલો ભાગ હવે પાઈ દીધો અને આમાં પાણી ચાલુ કર્યું આ ભાગમાં, 4 વીઘાના ભાગમાં. મિત્રો આ ઘઉંની અંદર કાળા કેમ પડતા છે ઉપર ખબર હોય તો ભાઈ કોમેન્ટ કરજો. આ જો અમુક કાળા ફૂંકાઈ જાય, ખાતર નડી ગયું હોય છે. ખાતર આપણે ઓવરિયા નેનો ઓવરિયા આવે ને એ સાઈટું જો આવી રીતનું કાળું દેખાય. હવે તો આનું કાંઈ ન થાય કે ઝાકળ વધારે હોય, આગળ વધારે દેખાય, પછાટે ઓછું છે. મિત્રો આ આંકડે જોવો એટલા નાખા પીધા 1 2 3 4 ને 5. આ છઠ્ઠામાં જાય. બહુ વાર લાગે છે, 15 મિનિટ વી જાય. હાલ કે બહુ વાર લાગે છે. મિત્રો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. અને વિડીયો કેવો લાગ્યો ખાસ કમેન્ટ કરજો. અને ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભાઈ. સપોર્ટ કરતા રહેજો બધા મિત્રો. પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો ચેનલને. નવા સબસ્ક્રાઈબ મિત્રોને ખાસ નમ્ર વિનંતી છે ભાઈ, સપોર્ટ કરો. આપણે ખૂબ મહેનત કરીએ છીએ અને ડેઈલી વ્લોગ કરવાની કોશિશ કરશું. હાલો તો મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, રાધે રાધે, જય માતા.